ફોરેક્સ ટ્રેડિંગમાં 70% વળતરની લાલચ આપી 29 લાખનું સાયબર ફ્રોડ આચરનાર ઝડપાયો. સુરતના સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરનાર નવી મુંબઈના કોલ સેન્ટરનો મેનેજર ઝડપાયો છે. ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી સુરતના એક સિનિયર સિટીઝન સાથે ₹29 લાખની છેતરપિંડી થઈ હતી. જેના મુખ્ય આરોપીઓમાંથી એકની નવી મુંબઈ ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025 દરમિયાન ફરિયાદી સિનિયર સિટીઝનને આરોપીઓ દ્વારા વાર્ષિક 70% જેટલું રિટર્ન આપવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને હાઇવિન નામની ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ વિશ્વાસ મૂકીને કંપનીમાં ₹3 લાખનું રોકાણ કર્યું, પરંતુ ત્યારબાદ તબક્કાવાર કુલ ₹29 લાખનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં જ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. સિનિયર સિટીઝન સાથે સાયબર ફ્રોડ આચરનાર આરોપીની શાહબાઝ શેખની નવી મુંબઈના ઉલ્વે ખાતેથી પોલીસે ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી શાહબાઝ શેખનો કંપનીમાં મેનેજર તરીકેનો રોલ હતો. તે મુખ્ય આરોપીના ઇશારે કમિશનના ધોરણે કામ કરતો હતો. તેને માસિક ₹31,000નો પગાર મળતો હતો અને સાથે જ અલગ-અલગ એકાઉન્ટ્સ પર રોકાણ કરાવવા બદલ કમિશન પણ મળતું હતું. આરોપી શાહબાઝ નવી મુંબઈમાં એક કોલ સેન્ટર ચલાવતો હતો, જેનો ઉપયોગ માત્ર લોકો સાથે સાયબર ફ્રોડ કરવા માટે થતો હતો. દેશના અલગ-અલગ રાજ્યોના લોકોને ટાર્ગેટ કરવા માટે કોલ સેન્ટરમાં અલગ-અલગ ભાષાના જાણકાર લોકોને નોકરીએ પણ રાખવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સાયબર ફ્રોડ માટે આરોપીના ફાલ્કન નામના કરંટ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જે જમા પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં, ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને ₹3 લાખ જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા, ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફેનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ, એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે. તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ. જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યું અને જે હાઇફેન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પઢેરિયાની નેતૃત્વમાં જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછ કરતાં અમે લોકોને, આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને એ કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા. જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા
પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો. પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરંટ અકાઉન્ટ એમનો બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે. અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી.